તો મિત્રો તમારી અંદર જે નવા પ્રકારનો એક ડર હતો કે નવી નવી એક્ઝામો આવશે, ઓનલાઈન એક્ઝામો લેશે, કેવા પ્રકારના પેપરો હશે, શું હશે, કાંઈ જ નહીં હોય મિત્રો. સરકારી ઓનલાઈન એક્ઝામ નવી આવે એટલે એની અંદરથી ફક્ત એક ફેર પડશે, બીજો કોઈ પડે કે ન પડે, કે જે પેલી ઓફલાઈન હતી એની અંદર મિત્રો કાગળિયા ઝાઝા બગડતા હતા, બરોબર, અને ઓનલાઈનની અંદર એ કાગળનો સંપૂર્ણ બચાવ થશે. એટલે શું થશે તો કે એની અંદરથી જે રકમો આપતા હતા ને એ રકમો મોટી મોટી આપવાનો પ્રયત્ન કરવાના છે, બરોબર, કેમ કે કાગળ તો આપણે વાપરવા નથી, બરોબર, એટલે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો છે. એટલે રકમ ને આકૃતિઓ જુઓ ને તમે અહીંયા જોઈ શકો છો, તમે 7 આકૃતિઓ મૂકી દીધી સરસ મજાની, બરાબર, પણ એ આકૃતિ ભલે મૂકેલી હોય નવોદયની જ આકૃતિઓ છે, નવોદયના કોર્સમાં જે સાદી આકૃતિઓ આવતી હોય છે એ આકૃતિઓ છે, એ પૂછે તો ભલે પૂછતા હોય, પૂછવા દો, એને ખરેખર એમાં મજા આવે એવું કામ છે, બરાબર, કેમ કે એમાં નથી કોઈ મગજમાં સૂત્રો યાદ રાખવાના, નથી મગજને કોઈ પ્રેશર આપવાનું. એટલે ઓનલાઈન પરીક્ષાઓની અંદર પણ મિત્રો કોઈ ડરવાની જરૂરિયાત નથી. મેં કીધું એની જેમ કે માહિતીની પર્યાપ્તતાના દાખલા કદાચ 4 કે 5 માનો કે મૂકે તો એના પાયા કોણ હશે, તો એના પાયા મિત્રો હશે સરેરાશ, હશે ઉંમર, હશે નફો કોટ હશે, એ બધા એના પાયાઓ